નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. હું આપ સૌનો મિત્ર જગદીશ સર. મિત્રો, જે પરીક્ષા માટે તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ પરીક્ષા બસ તમારા નજીક આવી ગઈ છે. એટલે 13 ડિસેમ્બર 2025ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો સમય આવી ગયો છે. આ વિડીયો રેકોર્ડિંગ કરું છું ત્યારે માત્ર અને માત્ર 3 થી 4 દિવસ બાકી રહ્યા છે. મિત્રો, આજનો વિડીયો ખાસ લઈને તમારા માટે આવ્યો છું, જે તમને પરીક્ષાની તમારી તૈયારી તો થઈ ગઈ છે, પણ આ પરીક્ષાની તૈયારી પછી જે તમને મતલબ પરીક્ષા સમયે જે મહત્વની બાબતો છે એ મહત્વની બાબતો માટે આજનો વિડીયો ખૂબ જ જરૂરી. એ બાબતો કઈ કઈ છે જે પરીક્ષા આપવાથી પહેલા તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો આજનો વિડીયો આ બાબતે આપણે ચર્ચા કરીશું. મહત્વના મુદ્દા હું તમને જણાવીશ, જે પરીક્ષા આપવાથી પહેલા તમે જરૂરથી આ મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખજો. ચાલો મિત્રો, તો શરૂઆત કરીએ આજનો વિડીયોની. અને વિડીયોની શરૂઆત કરું એનાથી પહેલા જે મિત્રો નવા છે અને મિત્રો જોઈ રહ્યા છે તેમના માટે ખાસ જણાવવાનું કે આ ચેનલમાં તમને નવોદય પ્રવેશ પરીક્ષાને લગતી તમામે તમામ માહિતી મળતી રહેશે. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મિત્રો, જાણીએ મહત્વના મુદ્દા જે પરીક્ષા આપવાથી પહેલા આપણે ધ્યાનમાં રાખવાના છે. તો સૌથી પહેલા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 વર્ષ 2026-27, પરીક્ષા તારીખ 13/12/2025 શનિવાર. બરાબર. નવોદય પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓએ પરીક્ષાથી પહેલા આ બાબતોનું ધ્યાન રાખવાનું. હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? તો સૌથી પહેલો મુદ્દો, હોલ ટિકિટ એટલે એડમિટ કાર્ડ સાથે લઈ જવી. હોલ ટિકિટ લઈ જવાની. જે હોલ ટિકિટમાં જેની અંદર તમારા રોલ નંબર, ફોટો, નામ, એડ્રેસ બધું છે, નામ, આ એ હોલ ટિકિટ પ્રિન્ટ કઢાવેલી તમારી સાથે રાખવાની. બરાબર. આ મહત્વનો મુદ્દો છે, ઘણીવાર ભૂલી જતા હોય છે, દોડમદોડ થઈ જતી હોય છે મિત્રો. તો હોલ ટિકિટ, એડમિટ કાર્ડ સાથે લઈ જવી. બ્લુ અથવા કાળી પેન સાથે રાખવી. પરીક્ષામાં લખવા માટે બ્લુ અને કાળી પેન, આ બંનેમાંથી કોઈ પણ એક પેન તમારે સાથે રાખવાની. એકથી વધારે લઈ જવાની, કારણ કે ઘણીવાર પૂરી થઈ જાય અથવા ઘણીવાર ન ચાલે તો કામ લાગે. બ્લુ અથવા કાળી પેન સાથે રાખવી. ત્યારબાદ આધાર કાર્ડ. આધાર કાર્ડ એટલે કે તમે પોતે જે વિદ્યાર્થી છો, તમારો આધાર કાર્ડ એક આધાર પુરાવો છે, ગવર્મેન્ટ આઈડી છે, જે સાબિત કરે છે કે તમે પોતે જે તે પરીક્ષા આપવા જઈ રહ્યા છો, તમે પોતે છો. ઘણીવાર આ જે વર્ગ નિરીક્ષક છે, ચેકિંગ થાય છે ત્યારે તમારો હોલ ટિકિટની સાથે તમારો આધાર કાર્ડ પણ ઘણીવાર માંગણી કરે છે. તો આપણે સમજી લો ને, આધાર કાર્ડ સાથે જ રાખવાનું, કારણ કે આધાર કાર્ડની એક પ્રિન્ટ સાથે રાખવાની. જ્યારે ચેકિંગ થાય અથવા કોઈ સુપરવાઇઝર માંગે તમારી પાસે તો તમારે એ બતાવવાનું રહેશે. બરાબર. ફરજિયાત ઘણીવાર ચેક કરે છે ને ઘણીવાર નથી પણ કરતા, તો આ પણ સાથે રાખવાનું. બરાબર, આધાર કાર્ડ. ત્યારબાદ સાદું ઘડિયાળ પહેરવું સમય જોવા માટે. આપણે સમય જ્યારે પરીક્ષા આપણે લખતા હોય ને ત્યારે ઘણીવાર આપણે સમય જોવું ફરજિયાત છે કે કેટલું મારું બાકી છે, કેટલું રહી ગયું છે. તો સમય જોવા માટે છે ને ઘડિયાળ, સાદું ઘડિયાળ તમારે સાથે રાખવાનું, પહેરવું. ડિજિટલ ચાલશે. હવે ડિજિટલમાં અત્યારે સ્માર્ટ વોચ આવી ગયા છે મિત્રો. સ્માર્ટ વોચ બિલકુલ નહીં ચલાવવામાં આવે. સ્માર્ટ વોચ ત્યાં કણે છે ને તમને કઢાવી નાખશે, એટલે સ્માર્ટ વોચ પહેરવું નહીં. ડિજિટલ આ જેની અંદર આંકડા બતાવતો હોય એ ઘડિયાળ તમે પહેરી શકો, અથવા કાંટાવાળું ઘડિયાળ જે આવે છે એ તમે સાદું ઘડિયાળ પહેરી શકો સમય જોવા માટે. ત્યારબાદ 5મા નંબરનો મુદ્દો, ઓએમઆર શીટમાં જ્યાં સુધી વર્ગ નિરીક્ષક સુપરવાઇઝર ન કહે ત્યાં સુધી કંઈ લખવું નહીં. હવે જ્યારે ઓએમઆર શીટમાં તમારે લખવાનો આવે મિત્રો, તો જ્યાં સુધી તમારા જે વર્ગ નિરીક્ષક એટલે સુપરવાઇઝર, વર્ગ નિરીક્ષક અથવા સુપરવાઇઝર જે કહીએ આપણે, એ જ્યાં સુધી તમને ન કહે ને ત્યાં સુધી ઉતાવળથી લખવાનું ચાલુ ન કરી દેવાનું. ઘણીવાર ઉતાવળમાં આપણે ભૂલો કરી નાખતા હોઈએ છીએ મિત્રો. ખાસ બાબત, ઓએમઆર શીટ કેવી રીતે ભરવી તેનો વિડીયો મેં સમજાવ્યો છે. ઓએમઆર શીટ કેવી રીતે ભરવી વિગતવાર મેં તમને સમજાવ્યો છે, એક એક વિગત. જો તમે એ વિડીયો ન જોયો હોય તો આઈ બટન ઉપર ક્લિક કરી એ વિડીયો તમે જોઈ લેજો, અથવા એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. બરાબર. ઓએમઆર શીટ કેવી રીતે ભરવી. ત્યારબાદ ઓએમઆર શીટમાં પ્રથમ ભાગમાં પોતાનો બેઠક નંબર એટલે રોલ નંબર, પોતાનું નામ, પિતાનું નામ વગેરે કેપિટલ અંગ્રેજી મેં 2 વાર લખી નાખ્યું છે.
કેપિટલ અક્ષરમાં લખવાનું રહેશે. એટલે કેપિટલ એટલે તમને ખ્યાલ છે ને, આપણે એ આ આવી રીતે બી આવી રીતે નહીં, આ બીજી એબીસીડી છે ને, આપણે જેને આપણે સાદી ભાષામાં પહેલી એબીસીડી કહીએ, બરાબર. આ કર્સિવ રાઇટિંગ કહેવાય, આ પહેલી એબીસીડી એટલે કેપિટલ કહેવાય આને. એ બી આવા, બરાબર. તો કેપિટલ અક્ષરમાં લખવાના રહેશે. ત્યારબાદ છે 7મો મુદ્દો, ઓએમઆર શીટના બીજા ભાગમાં પોતાના રોલ નંબર, સ્ટેટનો કોડ, પછી સ્ટેટ કોડમાં બીજી વાર લખી નાખ્યું ડિસ્ટ્રિક્ટ કોડ, બ્લોક કોડ અને હોલ ટિકિટ હોલ ટિકિટમાં જોઈ સુપરવાઇઝરની મદદથી ભરવાનું રહેશે. મિત્રો આ છે ને, આ એટલું ટેન્શન ન લેવાનું, કારણ કે જે તમારા જે સુપરવાઇઝર વર્ગ નિરીક્ષક હશે ને, એ તમને મદદ કરશે ભરાવામાં. તેમ છતાં આ સ્ટેટ કોડ ને શું છે, તમારી હોલ ટિકિટની અંદર આપેલા હશે, એ તમારા વર્ગ નિરીક્ષકની મદદથી તમે ભરવાનું રહેશે. ઓએમઆર શીટમાં કોઈ ચેકચાક કરવી નહીં. હવે ઘણી વાર શું થતું હોય, આપણે આ ધારો કે આવી રીતે છે, એ છે, બી છે, સી છે અને આવી રીતે ડી છે, બરાબર. ઘણી વાર વિદ્યાર્થીઓ એમાં આમ ઘૂંટી નાખે, પછી આમ આ ખોટું કરીને આમ બી માં કરે છે, બે વાર ભરતા હોય છે. આવી રીતે ડબલ બિલકુલ નહીં ચાલે. એટલે ધ્યાનથી કાળજીપૂર્વક ઓએમઆર શીટમાં જવાબ લખવો, બરાબર. આમ જોતું આવવાનું. મિત્રો પહેલો પ્રશ્ન તો પહેલા પ્રશ્નના 4 માંથી કયો વિકલ્પ આવે છે, બીજો પ્રશ્ન તો બીજા પ્રશ્નના 4 માંથી કયો વિકલ્પ આવે છે. ઘણીવાર શું થાય છે મિત્રો, કે આપણે પહેલાનો જવાબ બીજામાં લખી નાખીએ છીએ, બીજાનો ત્રીજામાં લખી નાખીએ છીએ, એમ આખી સિરીઝ છે ને, આપણી જવાબ બધા ખોટા પડે છે. એટલે ધ્યાનથી કાળજીપૂર્વક શાંતિથી એકદમ કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર, મિત્રો કોઈ પણ જાતનું ટેન્શન ન લેવાનું, શાંતિથી આરામથી તમારે પેપર લખવાનું. રફ વર્ક જ્યાં માંગે ત્યાં રફ વર્ક, નીચે પ્રશ્નપત્રની નીચે આપેલું હશે રફ વર્ક કરવા માટે, ત્યાં ભરવાનું, રફ વર્ક કરવાનું અને જવાબ શોધી અને જવાબ લખવાનો. જવાબ લખવા બ્લુ અથવા બ્લેક સાદી પેન વાપરવી, જેલ પેનનો ઉપયોગ ન કરવો. હવે જેલ પેન શું કામ નહીં મિત્રો, જેલ પેન ઘણીવાર ફેલાઈ જાય છે, આમ આખો તમારો ઓએમઆર શીટ ગંદી કરી નાખશે. એટલે જેલ પેન બિલકુલ ન વાપરવાની. સાદી બ્લુ અને સાદી બ્લેક. જો બ્લુ વાપરતા હો તો બધામાં બ્લુ જ વાપરજો, જો બ્લેક વાપરતા હો તો બધામાં બ્લેક પેન વાપરવાની, બરાબર. ત્યારબાદ પરીક્ષા દરમિયાન કોઈ પણ મૂંઝવણ થાય અથવા પ્રશ્ન ન સમજાય તો વર્ગ નિરીક્ષકને પૂછી લેવાનો. જે પ્રશ્ન તમને ન સમજાય તો પ્રશ્ન પૂછી લેવાનો મિત્રો વર્ગ શિક્ષકને, બરાબર. તો આ ખાસ બાબત ધ્યાન રાખવાની. ત્યારબાદ જવાબ લખવામાં ઉતાવળ ન કરવી. મિત્રો મેં તમને હમણાં સમજાવ્યું કે પહેલો પ્રશ્ન છે તો પહેલા પ્રશ્નનો જવાબ તમારે પહેલામાં જ લખવાનો. ઘણીવાર પહેલાનો જવાબ બીજામાં લખી નાખે, બીજાનો ત્રીજામાં. તો એવી રીતે આખું મેં તમને જણાવ્યું કે ખોટું પડે છે બધું. તો ઉતાવળ બિલકુલ ન કરવી, કારણ કે આવી રીતે ચેકચાક બિલકુલ નહીં ચાલે. હવે તમે પહેલી વાર લખી નાખ્યું એ, પછી તમને ખબર પડે કે આનો જવાબ સી છે, પછી આમ ચેકચાક વાળું નહીં ચાલે, ઓએમઆર શીટ આ નહીં ચાલે, બરાબર. ત્યારબાદ બધું આવડે છે તેવો આત્મવિશ્વાસ રાખવો છે. મને બધું આવડે છે, હું બધું જાણું છું, મેં બધી પ્રેક્ટિસ કરવી છે, એવો આત્મવિશ્વાસ એટલે સેલ્ફ કોન્ફિડન્સ ખાસ રાખો મિત્રો. ગભરાવાનું નહીં, ટેન્શન નહીં લેવાનું. જે થશે એ જેટલું આવડે એટલું બધું જ લખવાનું, છોડવાનું તો બિલકુલ નહીં. એ લાસ્ટ મુદ્દો છે. એક પણ પ્રશ્ન છોડવો નહીં, બધા પ્રશ્નોના જવાબ લખવા. હવે મિત્રો ઘણીવાર શું થતું હોય, છેલ્લી 10 મિનિટ બાકી છે ને 20 પ્રશ્નો બાકી છે, તો એવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું. છેલ્લે કાંઈ ન લખી આવું તો કુંડાળા મારી જવાના. ખાલી તો બિલકુલ ન રાખવાનું મિત્રો. એક ખાસ બાબત ધ્યાન રાખજો કે કોઈ પણ પ્રશ્ન છોડવો નહીં, બધા પ્રશ્નોના જવાબ લખી આવવા. છેલ્લે એમ થાય કે સુપરવાઇઝર પેપર લેવા આવે છે ત્યારે ફટાફટ 4 માંથી કોઈ પણ એક વિકલ્પમાંથી આડેધડ જવાબ લખી આવવા. આ છેલ્લી ઘડીએ કહું છું. ધીરે ધીરે જો તમે એકદમ શાંતિથી લખશો ને ટાઈમ પ્રમાણે જશો તો તમે એ આરામથી પૂરું કરી શકશો. પણ ઘણીવાર શું છે, એક પ્રશ્ન ઘણીવાર સમય. અને બીજી મહત્વની બાબત મિત્રો, એક ખાસ બાબત, ઘણીવાર શું થાય છે, વિદ્યાર્થીઓ શું કરે છે, પહેલા પ્રશ્નમાં 10-15 મિનિટ જેવો સમય લઈ લે છે અને પછી પાછળ ઉતાવળ કરી ખોટા પડે છે, સમય ઓછો થાય છે. તો એવું ન કરવાનું, બરાબર. તો એ ખાસ અને મહત્વની બાબત. પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી જવું. જો કે આ તો પહેલો મુદ્દો હોવો જોઈએ, ટાઈમસર પહોંચી જવાનું. પરીક્ષા કેન્દ્ર ઉપર અડધો કલાક પહેલા પહોંચી જવાનું અને જાણી લેવાનું, બરાબર. તો મિત્રો આ હતા મહત્વના મુદ્દા જે પરીક્ષા આપવાથી પહેલા ધ્યાન રાખવાના. આશા રાખું કે તમને આ મુદ્દા સારા લાગ્યા હશે, તમને ગમ્યા હશે. આ મુદ્દાને ખાસ ધ્યાન રાખવાનું પરીક્ષાથી પહેલા.
જો વિડીયો અને માહિતી સારી લાગી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં અને અન્ય તમારા મિત્રોને આ વિડીયોને જરૂર શેર કરજો. મળીશું આવા જ વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.